નિપુણ ભારત વાર્ષિક સર્વેક્ષણ ધોરણ 1 વિષય ગણિત। પ્રશ્ન 1, નીચે આપેલ ખાલી જગ્યા બોર્ડમાં લખવી અને વિદ્યાર્થીઓને નોટબુક અથવા કાગળમાં જવાબ લખવા કહેવું। ચાલો ફૂલ બનાવો, પતંગિયું બનાવો। તમે કેટલામાં ભણો છો? પહેલું ધોરણ। તમારે નિપુણ ભારત વાર્ષિક સર્વેક્ષણમાં પ્રશ્ન 1માં ખાલી જગ્યા આવે છે। તમને જે પેજ આપ્યું છે ને એમાં આખું વાક્ય લખેલું છે, તમારે એમાં ખાલી જગ્યા લખવાની છે। વાંચું છું પહેલાં હો। પહેલી ખાલી જગ્યા વાંચું છું। 6 અને 8માંથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે। બીજી ખાલી જગ્યા વાંચું છું। 13 અને 16માંથી નાની સંખ્યા ખાલી જગ્યા છે। લખો હાલો। 13 અને 16માંથી કઈ સંખ્યા નાની છે એ લખવાની, તમારે બોલવાનું નથી। લખાઈ ગયું? ચાલો ત્રીજી ખાલી જગ્યા વાંચું છું। 14, 9, 19માં સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે। લખો, સૌથી મોટી સંખ્યા લખો। 14, 9 અને 19માંથી જે હોય એ તમારે લખવાની। ચોથી ખાલી જગ્યા વાંચું છું। 5 એ 7થી ખાલી જગ્યા સંખ્યા છે, નાની કે મોટી? 5 એ 7થી નાની કે મોટી જે હોય એ લખવાનું તમારે। નાની હોય તો નાની લખવાનું, મોટી હોય તો મોટી લખવાનું। જો બાજુમાં કાઉન્સમાં લખેલું છે નાની ને મોટી, જે આવતી હોય નાની કે મોટી એ લખવાનું તમારે। ખાલી જગ્યા 5મી વાંચું છું કે ક્યાં ફળની સંખ્યા વધારે કહેવાય? 13 કેળા કે 17 કેરી? હાલો લખો, વધારે ક્યાં ફળ કહેવાય? 13 કેળા વધારે કહેવાય કે 17 કેરી? લખવાનું છે, બોલવાનું નથી। લખો હાલો। પ્રશ્ન 2, વિદ્યાર્થીને વ્યક્તિગત બોલાવી નીચેના 5 પ્રશ્નો પૂછવા। જુઓ, અહીં મણકા, દિવાસળીની સળી, ચોક અને કલર રાખેલા છે। તમને હું જે કહું એ મુજબ તમારે અંદરથી લેવાના અને ગણીને કહેવાનું છે। એમાંથી 4 મણકા અને 2 મણકા લઈ લ્યો તો કેટલા થાય તમારે કહેવાનું છે। 4 અને 2 લઈ લો। કેટલા થયા? 6। સરસ, રાખી દો અંદર પાછા। હવે આમાંથી 5 મણકા અને 6 મણકા લઈ લો। 5 અને 6 લઈને કહો મને કેટલા થશે? કેટલા થશે? 11। સરસ। હવે તમારામાંથી 12 દિવાસળી અને 3 દિવાસળી લેવાની છે અને કેટલી થાય કહેવાનું છે। પહેલાં 12 દિવાસળી લઈ જાઓ।
12 અને 3 દિવાસળી કેટલી થાય? 15. સરસ, રાખી જો પાછી અહીંયા. 10 ચોક અને 6 ચોક જો તો કેટલા થાય તમારે કહેવાનું છે. 10 ચોક અને 6 ચોક. છ. કેટલા થાય? 16. સરસ. હવે 7 કલર અને 7 કલર લ્યો. પહેલા 7 કલર લ્યો, પછી 7 કલર લ્યો પાછા. કેટલા થાય કયો? 7 અને 7 કેટલા થાય ગણીને કયો? 14. વાહ, સરસ, તાળી પાડો. સંકેતભાઈ, તમારે આમાંથી 4 મણકા અને 2 મણકા લેવાના છે. લ્યો, 4 અને 2 મણકા લ્યો અને કેટલા થાય તે કયો? કેટલા થાય? 6. સરસ, રાખી જો અંદર પાછું. આમાં તમે 5 મણકા અને 6 મણકા લ્યો. કેટલા થાય તે કયો? કેટલા થયા? 11. સરસ, રાખી જો અંદર પાછું. આમાં તમારે લેવાનું છે 12 દિવાસળી અને 3 દિવાસળી. 12 પહેલાં લઈ લો, પછી 3 લઈ લો. 3 લઈ લો. કેટલી દિવાસળી થઈ? 15. સરસ, રાખી જો પાછી. ચોક બાજુમાં લઈ લો, વચ્ચે રાખી દો. તમારે 10 ચોક અને 6 ચોક લેવાના છે. કેટલા થાય તે કહેવાનું છે. ચાલો ગણીને કયો કેટલા થાય? 16. સરસ, રાખી દો પાછા. 7 કલર અને 7 કલર લેવાના છે. 7 અને 7 કલર. ગણીને કયો કેટલા થાય? 14. સરસ. વેદભાઈ, તમારે આમાંથી 4 મણકા અને 2 મણકા લેવાના છે. લ્યો. કેટલા થયા? 6. સરસ, રાખી જો પાછા અંદર. તમારે આમાંથી 5 મણકા અને 6 મણકા લેવાના છે અને ગણીને કહેવાનું છે કેટલા થાય. કેટલા થયા? 11. સરસ. તમારે આમાંથી 12 દિવાસળી અને 3 દિવાસળી લેવાની છે. પહેલાં 12 દિવાસળી લઈ જાઓ. ગણો કેટલી થઈ? 15. સરસ, રાખી જો. તમારે આમાંથી 10 ચોક અને 6 ચોક લેવાના છે અને ગણી કહેવાનું છે. લઈ જાઓ, બાજુમાં લઈ જાઓ. કેટલા થયા? 16. સરસ. તમારે આમાંથી 7 કલર અને 7 કલર લેવાના છે.
કેટલા થયા? 14. સરસ. પ્રશ્ન 3. વિદ્યાર્થીની સામે ચલણી નોટ અને સિક્કા મૂકીને નીચેના 5 પ્રશ્નો વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે પૂછવા. જુઓ અહીંયા રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયા આપેલા છે. તમને હું જેટલા પૈસા કહું એટલે તમારે મને આપવાના છે. ચાલો આમાંથી મને 7 રૂપિયા આપો. સરસ. 5 અને 2 7. બરાબર. ચાલો આમાંથી મને 13 રૂપિયા આપો. 10 11 12 13. સરસ. ચાલો મને 20 રૂપિયા આપો આમાંથી. લાવો. 10 અને 10 20. સરસ. હવે આમાંથી જ મને 15 રૂપિયા આપો. આમાંથી 15 રૂપિયા. સરસ. 5 10 અને 15. સરસ. આમાંથી મને 12 રૂપિયા આપો. ચાર 6 8 10 12. બબેના 6 સિક્કા એટલે 12. સરસ. બરાબર. સંકેતભાઈ ચાલો મને 7 રૂપિયા આપો આમાંથી. બબેના 3 સિક્કા અને 1 રૂપિયાનો સિક્કો. સરસ. ચાલો મને આમાં 13 રૂપિયા આપો. 10 2 12 ને 1 13. ચાલો આમાંથી મને 20 રૂપિયા આપો. 10 ને 10 20. સરસ. ચાલો આમાંથી જ મને 15 રૂપિયા આપો. આમાંથી 15 રૂપિયા આપો. પાંચ 10 15. બરાબર. આમાંથી મને 12 રૂપિયા આપો. બેના સિક્કામાંથી. સરસ. બબેના 6 સિક્કા એટલે 12. વેદભાઈ અહીંયા રૂપિયાના સિક્કા છે, અહીંયા 2ના સિક્કા છે, અહીંયા 5ના સિક્કા છે, અહીંયા 10ના સિક્કા છે. આમાંથી મને 7 રૂપિયા આપો. 7. બરાબર. સરસ. 5 ને 2 7. ચાલો આમાંથી મને 13 રૂપિયા આપો. 1 10નો, 1 2નો અને 1 રૂપિયાનો સિક્કો એટલે 13 રૂપિયા થઈ ગયા. સરસ. ચાલો આમાંથી મને 20 રૂપિયા આપો. 10 ને 10 20. ચાલો આમાંથી મને 15 રૂપિયા આપો. આમાંથી 15 રૂપિયા. સરસ. 5 5 ને 5. 5ના 3 સિક્કા એટલે કે 15. ચાલો આ 2ના સિક્કામાંથી મને 12 રૂપિયા આપો. બે બેના 6 સિક્કા એટલે કે 12. સરસ. પ્રશ્ન 4. વિદ્યાર્થીને વ્યક્તિગત બોલાવીને આપેલ ચિત્ર આધારિત નીચેના 5 પ્રશ્નો પૂછવા. સંકેતભાઈ ચિત્ર બરાબર જોઈ લો. ચિત્રમાં કેટલા વાદળ છે? 3. સરસ. ચિત્રમાં ફક્ત એક જ સંખ્યામાં હોય
તે પ્રાણી કયું છે? હાથી. સરસ. પતંગિયા અને કબૂતર મળી કુલ કેટલા થશે? 5. સરસ. કાચબા અને ફૂલ મળી કુલ કેટલા થશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. સરસ. બતક કરતાં માછલી કેટલી વધારે છે? પેલા બતક ગણો. 3. વાહ, સરસ. નિમિતભાઈ, ચિત્ર બરાબર જોઈ લો. જોઈ લીધું? ચિત્રમાં વાદળ કેટલા છે? 3. ચિત્રમાં ફક્ત એક જ સંખ્યામાં હોય તે પ્રાણી કયું છે? સરસ. પતંગિયા અને કબૂતર મળી કુલ કેટલા થશે? 5. સરસ. કાચબા અને ફૂલ મળી કુલ કેટલા થશે? 9. સરસ. બતક કરતાં માછલી કેટલી વધારે છે? સરસ. વેદભાઈ, ચિત્ર બરાબર જોઈ લો. જોઈ લીધું? ચિત્રમાં કેટલા વાદળ છે? 1, 2, 3. સરસ. ચિત્રમાં ફક્ત એક જ સંખ્યામાં હોય તે પ્રાણી કયું છે? હાથી. પતંગિયા અને કબૂતર મળી કુલ કેટલા થશે? 1, 2, 3, 4, 5. સરસ. કાચબા અને ફૂલ મળી કેટલા થશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9. સરસ. બતક કરતાં માછલી કેટલી વધારે છે? માછલી કેટલી? 1, 2, 3, 4, 5. કેટલી માછલી વધારે થઈ? 3. સરસ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.